તો ગાઈસ આ ટંટાલાલે અહીંયા લાત મારી મસ્તી ઓછી કરતો હોય તો શાંતિ રાખ. નહીં ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને હું આવી ગયો છું ઉપર અને હજુ જમવાનું બાકી છે અને ચા પણ આજે તો નહીં પીધી. ચા પીવાની તરફ લાગી છે પણ મેં વિચાર્યું કે નહીં ધોઈને પછી ચા પીવું તો હેડો તે નીચે જાઉં ચા પીવું અને ચા પીવું પહેલાં તો આના ખબર પડી ગઈ કે પૂરી આવી ગઈ. હવે લે લઈ જા ચા આપો. ચલો ચા નાસ્તો કરી લો પછી તમને મળું. અને એને અમે પૂરી જેવી કાઢી ને એવી પેલો આવી ગયો અને કૂદકા મારવા માટે પૂરી આપવાના તો હું ચા પી લો પછી તમને મળું. પેલો જો પેલા પૂરી ખાધી ને એટલા માટે બીજું લેવા આવ્યો. લે ત્યાંથી પેલો મેક્સ છે ને બૂમો પાડે લે એને જોયો નહીં હશો. ભાઈ વાગી રહ્યા છે સાંજના 6:30 અને હજુ સુધી મારા ભાઈ લોકો આવ્યા નહીં. એટલે મારો ભાઈ ટંટાલા એ લોકો ઘી કાઢા પેલા ટેલર લીધું. ટેલર લઈને પછી અહીંયા વટવા ગામમાં ને અહીંયા વટવા ગામમાં રંગાઈ દોરી અને પછી સાગરભાઈ ઘરે આવતા રહ્યા કેમ કે ત્યાં બધી બહુ બધી ભીડ હતી. અને પછી બસ હવે મેં કોલ કર્યો ત્યારે એને કીધું મારા ભાઈએ કે બસ હવે હું ઘરે આવું છું. એટલે આખો દિવસ ત્યાં જતો રહ્યો એમનો. એટલે જ હું આ બધી જગ્યાએ છે ને ઓછો જ જઉં છું. હું એને જ કહું કે તું જેવું લાવીને એવું મારું લાવી દેજે બસ. અને મને બહુ બધો કંટાળો આ બધામાં. અને અત્યારે સાગરભાઈના ચશ્મા લેવા જવાનું છે અને હું પહેરીશ નહીં કેમ કે મારે તો એક આ નંબરવાળા ચશ્મા આવે છે તો હું આ નંબરવાળા ચશ્મા કાઢીને પેલા ચશ્મા પહેરું તો પછી પતંગ જ મારી દેખાય નહીં. એટલે મારે 2 ચશ્મા પહેરવા પડે. આના ઉપર પેલા બીજા ચશ્મા પહેરવા પડે ત્યારે સારો મેળ ખાય તો મને પતંગ દેખાય નહીં. તો પછી હું દોરી ખેંચ કરું પણ પતંગ દેખાય નહીં મારી. તો ટંટાલા લોકો આવી ગયા છે અને આ કોની છે? અમારી. આ મારા ભાઈની છે અને આ મારી છે અને આ પીંપળું કોનું છે અને આ પ્લેટિનમ પાંડાનું બોક્સ તો જો. આહા મસ્ત છે જોરદાર. પ્લેટિનમ પાંડા મને આવડતા જોઈએ. પ્લેટિનમ પાંડા એવું બ્લોગ માં મારી આબરૂ કાઢશે એના કરતા રહેવા દો. નહીં બીજા લઈ લો બીજા આ લઈ લો આ લઈ લો. આટલા બધા ચશ્મા તો આ ભાઈના ગમતા નહીં એક ચશ્મા. આટલા બધા ચશ્મા જોયા તો એમને એક ચશ્મા ગમ્યા નહીં. હવે કે આગળ જઈએ. હા એ તો બરોબર છે આપણે વ્યવસ્થિત લેવાના. હા ગમવા જોઈએ 100% ગમવા જોઈએ તો આપણે લઈએ ને 100% અને અહીંયા અમારા વટવામાં ભીડતો જો. હા હા જોરદાર ટ્રાફિક થઈ ગયું છે અહીંયા. એટલી ખતરનાક ટ્રાફિક હતી ને કે એની એ જગ્યા ઉપર અમારે અડધો કલાકથી ઉપર થઈ ગયો. અને હવે જઈને અમે લોકો બહાર આવ્યા છે ટ્રાફિકથી બહાર આવ્યા છે. અને હવે જઈશું અહીંયા ગુજરાત ઓપ્ટિકલ સાગરભાઈના ચશ્મા લેવા કેમ કે ત્યાં અમે ગયા તો સાગરભાઈને મેન ના ખાધો અને એમને એવું જ છે કે 3-4 દુકાન ફરે ને ત્યારે અમે એવું થાય કે હા ભાઈ લેવા એવું થાય. તો બાપા ભીડ તો જો. સો ગાઈસ ફાઇનલી આ સોમભાઈના ચશ્મા લેવાઈ ગયા છે. મેં કીધું હેડો ભાઈ ફટાફટ કરો કેમ કે અહીંયા ચશ્માની એટલી બધી વેરાયટી હોય હા પછી બધા ટ્રાય કરશે તો ઉતરાણ આવી જાય. એના કરતાં ફટાફટ જલ્દી કરો તો લેવડાવી દીધા આપણે. હવે એમને જોઈએ છે શું કે મારી પસંદનું જોઈએ છે કે અમને તું જે મને કહે એવું લઈ લઈશ. હું એમને 2-3 મારી હું કહું ભાઈ આ લઈ લો તો કે છે ના મને નહીં ગમતા. એટલે હવે એમને કરવું છું એમને પોતાને નહીં ખબર હતી. ભાઈ જે વિચાર્યું હતું ને એ જ થયું. ત્યાં ગાડી એટલી બધી ટ્રાફિક હતી ને તો અમે લોકો ફરીને જઈએ છીએ કેમ કે ત્યાં પાછું અડધો કલાક ઊભું રહેવું એના કરતાં 5-10 મિનિટ મોડું થાય ચાલશે પણ ત્યાં અડધો કલાક 45 મિનિટ ઊભું રહેવું પડશે. ત્યાં નહીં આમ જવાનું છે. અત્યારે પપ્પા બાંધી રહ્યા છે કિન્યાર અને હજી આટલી બધી પતંગો બાકી છે. તો જસભાઈ એવું લઈને હું આવી ગયો છું ઘરે. તો જમી કરીને અમે લોકો જઈએ છીએ મારા જીજાજીના ત્યાં કેમ કે એમના જે કપડાં છે એ મારા ઘરે આવી ગયા છે
આવી ગયા છે. અમે લોકો લઈને આવ્યા છે. એ હેરતા હેરતા અહીંયા એકલા નહીં આવ્યા, ભૂલથી આવી ગયા છે અહીંયા. સો અત્યારે એમને આપવા જવાના છે, કેમ કે કાલ સવારે એમને પહેરવાના છે. અને મેક્સનો પણ લઈ જઈએ આજે, કેમ કે ફરાવતા આવીએ મેક્સને. શું કહે છે અત્યારે મારા મેક્સને લઈને જવો છો, પણ આ બે છે ને એવું કહે છે કે ના લઈશ, કેમ કે આ લોકો છે ને બીવે છે મેક્સ થી. લે જ નહીં તું, બરોબર. એક આ ટંટાલાલ અને એક આ સોમભાઈ એવું કહે છે કે તું મેક્સ ના લઈશ, કેમ કે આ લોકો બીવે છે મેક્સ થી. શું કહે મેં એમ વિચાર્યું હતું કે મેક્સને હું લઈને જઈશ, પણ આ અને આ બેવને બીક લાગે છે મેક્સ થી, એટલે કીધું ના મેક્સને ના લઈશ, तो इतने ना लीधा. सो गाइस अगर कहीं पे जाना है तो गाड़ी में पेट्रोल पूरा ना पड़ेगा मेरी जान. मेरी जान. तो भाई साहब અમારી બેનના તો આવી ગયા છે ને હવે કપડાં આપીને સાગરભાઈની છોકરી માટે પેલું એમને પતંગ દોરી લેવાની છે એ બધું લઈ લઈશું. તાર બાપુ જોજે. હા એમને તાર બાપુ જોજે. So guys, આ ઠંડા અહીંયા લાત મારી અને આપણી વ્હાઈટ પેન્ટ બગાડી. બતાવો પેન્ટ બતાવો. એ ઉભા રહો ગાઈસ, તો બતાવો. અરે જો ગાઈસ તો જોઈ શકો છો આ ભાઈની પેન્ટ બગડી. વાગ્યો તો પણ હા ઠંડા હા કાલે અમે લોકો ચંપલ છે ને તારે તું મસ્તી કરતો તારે એમને લાત મારવા તો હવે એમને લાત મારવાની શું જરૂર. તો કાલે અમે લોકો રાયપુર ગયા ને તો ટંટા લાલે આમનું સાગરભાઈનું ચંપલ તોડ નાખ્યું હતું. શાની ચાવી? એક્સેસ ચાવી માર જોડે નહીં. માર જોડે એટલે ઉપર તો રાખી નહીં આવે આપણે. અરે એક્સેસ ચાવી ક્યાં? અરે ગાઈસ મારી જોડે જ ચાવી અને મારા જોડે આવું એક તો મારા ચાવી અને ચશ્મા મારા જોડે રહેતા જ નહીં, ખોવાઈ જ જાય છે. તો ગાઈસ અત્યારે મેં લીધી છે સ્વિંગ અને આ ટંટાલાલ જો આને ખબર ને ગાડીની શું આટલી બધી એ છે. એના ગાડીમાં અંદર ચાવી મૂકીને ગયા ને આપણે એટલે સમજી લો ગાડી જે જગ્યા હશે ને એ જગ્યા આપણને જોવા નહીં મળે. હમણાં ખાડું લાગ્યું લે મજબૂત. ઓય ટંટાલાલ શાંતિ રાખશે. આ જો આ પતંગ દોરીના સેટ ની અંદર આ 2000 ની નોટ મૂકી છે, પણ આમના કહીએ છે અસલી મૂક્યો હતો. શું કહે અત્યારે નીચેનો દરવાજો બંધ છે. સો અત્યારે અમે સીધા ઉપર જઈ રહ્યા છીએ. તો અત્યારે અમે બધું કામ પતાવીને આવી ગયા છે ઘરે અને હવે કાલ સવારમાં પતંગ ચડાવવાની છે. અને કિનિયર બાંધી નહીં ને? હે કોઈએ બાંધી નહીં, કેમ કે હું તો સાગરભાઈ જોડે હતો. કંઈ નહીં, કાલ સવારમાં બાંધી દઈશું. એટલે પપ્પાએ એકાદ પતંગને બાંધી હશે કિનિયર તો એ જ ચડાવીશું. બાંધી હશે પપ્પાએ 10-20 જેવી પતંગને બાંધી હશે કિનિયર. હા નીચે બાંધતા હતા. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેજો. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમે જો આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. બસ મળે તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલો, જય મણિમા, બાય બાય.